નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતેથી 20 કિલો ગોમાંસ સાથે નંદરબારની મહિલા ઝડપાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતેથી નંદરબારની શરીફી રૂફે પીરુ શેખ નામની મહિલા ગોમાંસ સાથે ઝડપાઈ હતી, જેમાં તેની પાસેના થેલામાં ચેક કરતા 20 કિલો જેટલું ગોમાંસ મળી આવતા વ્યારા પોલીસે મહિલાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ચાપાવાડી કેનાલ નજીકથી પસાર થતા લાકડા ભરેલ ટેમ્પાને બ્રેક ફેલ થતાં નહેરમાં ખાબક્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામ નજીકથી પસાર થતી નહેરમાં ટેમ્પો ખાબક્યો હતો, જેમાં નહેર નજીકથી પસાર થતા ટેમ્પાની બ્રેક ફેલ થતાં ટેમ્પા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા લાકડા ભરેલ ટેમ્પો નહેરમાં ખાબક્યો હતો। જોકે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જે માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયા નજીક ખેતરમાંથી ગૌવંશના શંકાસ્પદ અંશ મળી આવતા એફએસએલ ટીમને બોલાવાઈ। વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયા નજીક આવેલ ખેતરમાંથી ગૌવંશના શંકાસ્પદ અંશ મળી આવતા ચકચાર મચી હતી। બનાવને લઈ વાલોડ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી એફએસએલની ટીમને નમૂના માટે બોલાવી હતી, જેના નમૂના લેવાનો કામગીરી અધિકારીઓની હાજરીમાં કરાઈ હતી, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। નિઝર તાલુકાના અસવાવા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી લીધો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના અસવાવા ગામની સીમમાંથી અંકલેશ્વર તરફ લઈ જવામાં આવતો વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો એસએમસીની ટીમે ઝડપી લઈ કુલ 42,26,000નો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પો ચાલક સુરેશ યાદવને ઝડપી લઈ કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જે માહિતી શનિવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કનપુરા વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટીના મકાનમાંથી 1,45,000ની ચોરી થઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કનપુરા વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા સુરેશ ભતવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યારે તેમના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોરીસમો દ્વારા અલગ અલગ કબાટમાં મૂકેલ રોકડા ₹1,45,000ની ચોરી કરી ફરાર થતા ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી। સોંગઢ પોલીસ મથક ખાતેથી ડીવાયએસપી દ્વારા બળાત્કારનો આરોપી ઝડપાતા માહિતી અપાઈ। તાપી એલસીબી પોલીસે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ બળાત્કારનો આરોપીને ઝડપી લેતા ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 1 કલાકે મળી હતી। જી સર, અત્રેના તાપી જિલ્લાના એસપી સર શ્રી રાહુલ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનનો આશરે 12 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી નામે દિનેશ હવજીભાઈ મારી જે તે સમયે સુરત રહેતો હતો અને મૂળ વતન એનું દાહોદ, કે 12 વર્ષ પહેલાં એણે જે ગુનો આચરેલો જેમાં સોનગઢ કોલેજનું બાંધકામ ચાલુ હતું અને એક મજૂર સ્ત્રી ઉપર તેને જબરદસ્તી બળજબરીથી શરીર સંબંધ બાંધી અને એ ભાગી ગયેલો। આ ગુનામાં વોન્ટેડ જે આરોપી હતો તેને વ્યારા ખાતેથી જનક હોસ્પિટલ પાસેથી એલસીબી અને વ્યારા પોલીસ સ્ટેશન અને તમામ ટીમો દ્વારા એને પકડી પાડવામાં આવ્યો છે। નિઝર મામલતદાર કચેરીની કલેક્ટર દ્વારા મુલાકાત લેવાઈ, જેમાં જરૂરી સૂચનો કરાયા। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા નિઝર મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી, જે દરમિયાન અરજદારો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। બાદમાં કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં અધિકારીઓ જોડાયા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં શ્રી સોમનાથ મંદિર દ્વારા મોકલાવેલ વસ્ત્ર પ્રસાદીનું વિતરણ કરાયું। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં ડેપ્યુટી કલેક્ટર તેમજ વહીવટી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં શ્રી સોમનાથ મંદિરથી પંચામૃત અભિષેક પૂજાનું જીવન પ્રસારણ તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આવેલ વસ્ત્ર પ્રસાદીનું વિતરણ યોજાયું હતું, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી। જૂના આમોદ ગામે ઘર પાસે રમતા બાળક પર દીપડાએ હુમલો કરતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। કુકરમુંડા તાલુકાના જૂના આમોદ ગામે ઘર પાસે રમતા 4 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો।
બનાવને પગલે વન વિભાગના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ સાથે પાંજરું મૂક્યું હતું, જે બાબતની વિગત સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.